ભીનું ફળિયું કરીને ગયો વરસાદ મેઘરાજા પણ અત્યારમાં કાંઈ છે નહીં. મમ્મી ક્યાં ઓછી કરે કે ઘડી ફૂડ આવું એમ એટલી ઊંચી થાય ન પૂછો. હમણાં એવી રોવે જરીકે મોઢું ન હાલે ભૂખ લાગી હોય તો. હા જરીકે મોઢું ન થાય તો ભૂખ લાગે એટલે પડી ગઈ ને આમ જો એક પછી ડોકા કાઢે એમ જો. હા કેવી વાટે બધી આવી ગયો માથું નાઈન ઓળવાનું નહીં ને ઉપાધિ જ નહીં નાઈન કઈ ઉપાધિ જ નહીં. તારા નો કપે બટા તમારે બીજો ખાવત મારે કોને કેવું. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના બધા નવા વ્લોગમાં. ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારમાં જેનું કામ ન હોય ને એ વહેલા ઉઠે. કોણ? અમારે દ્વિજા. ખબર નહીં કેટલા વાગે ઉઠી. હું 7 વાગે ઉઠીને બહાર આવી ને તો વિશાલ એને રમાડતો હતો. એને વિશાલ હજી ફ્રેશ થવાનું બાકી હતું. પણ એમ થાય પપ્પા કે ને પપ્પા કે કામ ન હોય ને વહેલા ઉઠે. પપ્પા જય સ્વામિનારાયણ. અત્યારે દ્વિજા સૌથી પહેલા ઉઠી જાય કે કામ ન હોય ને એટલે વધારે ખોટી કરે. અડધી કામ કરીને હોતા હોય. હા રોકો હાટ. અત્યારે હું વિશાલ પાસે 3 જોકી હતા વારા કરતી. હા હવે જઈને હુતા છે આ સમયમાં એનું કોઈ વેલું ન ઉઠે. હા કામ જ ઉઠે. કામ ઉઠી વાત સાચી તમારી. પણ ઉઠવામાં તો બધાને કેવડાવે થોડું કે ઉઠવું પડે એટલે બધા એને પપ્પા પેલા તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તબિયત પાણી કેમ છે? સારું છે ને? દહીં હું કામ વગાડી નાખો મોડો આવવો ને મને બહુ કે મારે કઈ ખાવાનું થાય ને તો મમ્મી કહે મમ્મી મીઠું ન નાખતા હાચોડું કે કાલે એક દિવસ ભાઈ હરાદી ગયા મોડું ખાવું પડ્યું ને એમાં તીખું નું કઈ ચટપટું મળતું નતું કાવી જાય. એક દિવસમાં ભાઈ ને ભાજી યાદ આવી ગઈ. એ ભાજી ખાવાનું મન થઈ ગયું કે તીખું ને. હા તારે જાવ. ઓહો આ ચેણા વગેરે છે. સરસ સરસ. વિશાળ તને ભારે પડશે પણ પચે નહીં અત્યારે પેટમાં હરખું ન ને એટલે. આ તો ખાલી ભાઈ મંદિર એટલે એવા તી ચેણા છે. ઠીક સરસ સરસ. પપ્પાને ચા આપો. ચા વગર આંખ નહીં ખુલે. સજેરમાં જો ઘી નાખીને મસ્ત નહીં. પપ્પા રોટલી હંદાડામાં થોડીક આમાં પછી આમાં જો ઘી લચપત થઈ ગઈ રોટલી. પપ્પા આ રોટલી તો એવું લાગે ને તમને લાગતું કે ચા ન હોય તો રોટલી હાલી જાય એમ. હા એટલે આમ ઘાય થોડી હરી જાય છે. વિશાલ ને તો નથી ગટપણ તો વિશાલ ને બટકું કરતો નથી. વિશાલ ધક્કો મારવો પડે વિશાલ ને તો ક્યારેક ક્યારેક. હા વિશાલ પલાળીને ખાઈ તો ગળું ઠંકાઈ છે. અત્યારે મમ્મી દહીં વઘારે બધા એનું મારું વિશાલનું. મમ્મી તમારું દહીં ખાવાનું જ કે છે? સારું હા બસ ને એમ એવું થાય કે રોટલો ખાવ છું ને તો મારે ચોળીને જોઈ છે. બટકે ખાવ છું ને તો મજા નથી આવતી. લાગે હતી કે ખાધું મોઢામાં દહીં ઉતરી જાય ને રોટલો મોઢામાં રહે ને ચાવવો જ પડે એટલા માટે તો ચોળીને રોજ હવે તો ડેઈલી એક રોટલો પહેલાં સ્ટાર્ટિંગમાં એક રોટલો ખવાય જતો આરામથી. અત્યારે હાફ રોટલો બપોરે ખવાય જાય આરામથી. પણ બહુ સવારમાં તો હાફ જ હાલે. અત્યારમાં થાય છે કે મારે ખાવું એવું થઈ જાય અત્યારમાં. પણ તો આપણે બેબી માટે તો બધું ખાવું જ પડશે ને થોડુંક આપણે કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે. કારણ કે આપણે આવનાર બેબી માટે બધું આપણે ડૉક્ટર કેમ જ કરવું પડે. બધી માઓને એવું નથી કે મારે એક નથી નવાઈને એવું નથી. પણ બધી માતાઓને કે બધું એને લાઈફમાં કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે. જ્યારે બેબી હોય ને નાનું ત્યારે ખાસ કરવું પડે. અને ડૉક્ટર કે એ જ ખાવાનું, ડૉક્ટર કે એ જ પીવાનું. આપણી રીતે આપણે એન્જોય કરી જ ન શકીએ કે ખાવું પીવું છે એવી રીતના. પણ ડૉક્ટરની આપણે સલાહ લઈને એને કે એમ જ કરવું પડે. એટલા માટે પણ કાંઈ વાંધો નહીં. થોડાક જ મહિના છે મતલબ થોડાક જ દિવસ ગણો ને તો એટલા માટે તો કાંઈ વાંધો નહીં. ચલો નમસ્તે બધાનું વાતાવરણ થઈ ગયું છે ને અત્યારનું ફૂલ એટલે ફૂલ બફારો છે પાછો. કાલે તો લાગતું જ આખો દિવસ વરસાદ આવશે પણ કાલે આવ્યો નહીં. સવારમાં ખાલી ભીનું ફળિયું કરીને ગયો વરસાદ મેઘરાજા. પણ અત્યારમાં કાંઈ છે નહીં અંધાણેનું. કાલે સવારમાં આવું જ હતું. પછી નવું જેવું થયું ને પછી ધબધબાટી અંધારું ને ફૂલ એટલે ફૂલ ગરમી ને એવું થઈ ગયું હતું. અત્યારમાં જો માહોલ તો એવું જ છે અંધારા જેવું. પણ જોઈએ હવે વરસાદ આવે તો ઠીક છે ને કરે કાંઈ વાંધો નહીં. પંખા એસી છે એટલે કંઈ ઉપાધિ નથી. ભગવાનની દયા છે એટલે સહન થઈ જાય છે. ને આમાં ઢીંગલી અત્યારે સુવડાવી યાદ છે એટલે ક્યારે બધા કિચનમાં ભેગા થઈ ગયા છે. તો ચલો મમ્મી દહીં વઘાર એટલે મારો રોટલો થાય એટલે ભગવાનના ઘરે આપણે નાસ્તા પાણી કરી લઈએ.
પપ્પા જાય છે રજકો લેવા અને અત્યારમાં તો એવું મસ્ત અમે દ્રશ્ય જોયું કે ન પૂછો વાત. હજી પપ્પા તો આવી સીધા નાસ્તો કરવા બેસી ગયા એટલે રજકો લેવા કાંઈ ગયા નહોતા અને ગાયો બધી આવી ગઈ ને એવા બૂમે બૂમ પાડે બધી ગાયો. આવી ગયું ને? હા ભાઈ રજકો જ કહેવાય, મકાઈ રજકો. હા બધું કેવું આવી ગયું કાન માંડીને તમે ખાતા હતા ને તો અવાજ કરતી બધી ગાયું. ખબર કેવી પડી કે 4-5 દિન એટલે રોજ હાથે આવી જાય. હવે તો બોલાવી ન પડે, ઉતાવળ છે, ભૂખ લાગી હોય ને સમજો એ બધી આવી ગયું. હા તે બધી લાઈનમાં મસ્ત મજાની ગાયો આવી ગઈ છે અને કોના સિટીમાં આવી રીતના સવારમાં પડી ગઈ ને આમ જો એક પછી ડોકા કાઢે એમ જો. હા કેવી વાટે બધી આવી ગયું. બધી બોલાવે એકબીજાને કે હાલો ટાઈમ થઈ ગયો, હમણાં રસકો આવશે, લીલો આવશે આપણો જાય છે. અને કોના સિટીમાં સવાર મોર્નિંગમાં આવી રીતના સાફ સફાઈ ક્લીન થતું હોય ને ખાસ કમેન્ટ કરજો. અમારે તો રોજ સવારે એટલી થતી હોય. એ માથું નથી લાડવો ભાઈ, હજી આવેલી આવે ધીમે ધીમે. પપ્પા અત્યારે લેવા ગયા છે, ઓન ધ વે છે, આવે એટલે બધી ગાઓને નાખી દેશે. ચલો જો ધીમે ધીમે આગળ. નથી આવું બાપા, ભાઈને જવાની તૈયારી થઈ ગઈ છે. હવે ગાડી જો અંદર આવવા મળે ધીમે ધીમે જો. હાલો હા બંધ કરી દે એનું. અત્યારે બહાર નીકળો. હે ચશ્મા પડ્યા રે હીરોના, આપી દો. હાલ આપી દો. અહીંથી હલા એની પાસે મારે છે. અત્યારે નથી લેવા ગયા બાપાજી, લેવા ગયા. હાલો બહાર નીકળો, હાલો ભરું આમ વહી જા. હાલો નગર તો હલશે નહીં. જો હથોડી બીક છે ને કે વાઘ છે ગુણો. કારણ કે પપ્પા છે રોટલી પાસે નાખતા એવી રીતના એટલે ડેલી અંદર આવી જાય. ક્યાંક ખાવ અંદર બી આવે ગાયું તો બંધ કરી દે. ચલો સો ભાવનગરથી એક આંટીએ આપણી પાસેથી આદુ લસણ કેરી અને સાથે સાથે લસણની ચટણીનો ઓર્ડર કર્યો હતો. તો એક એમનો રિવ્યૂ આવ્યો છે કે બંને વસ્તુ મળી ગઈ છે, બહુ જ ટેસ્ટી છે અને મસ્ત છે. તો થેન્ક યુ બેન કે અમારી પ્રોડક્ટ તમને ખૂબ સરસ લાગી અને ટેસ્ટમાં પણ તમને બેસ્ટ લાગી છે. એના માટેથી વડોદરાથી આપણા સબસ્ક્રાઈબર છે કે જેમણે પણ ઘણી બધી નમકીન્સ અને સ્વીટની અંદર આઇટમ ઓર્ડર કરી હતી, તો એમને પણ અહીંયા એક મસ્ત મજાનો રિવ્યૂ શેર કર્યો છે આપણને. વિરાલીબેન નાસ્તા બહુ જ સરસ છે, ક્વોલિટી એકદમ મસ્ત છે અને ક્રન્ચી અને ડેલિશિયસ છે. મારા છોકરાઓને પણ બહુ જ ભાવ્યા. થેન્ક યુ સો મચ. આવી સરસ ક્વોલિટી બધાને આપતા રહો અને તબિયત સાચવજો વિરાલીબેન. થેન્ક યુ સો મચ બેન કે તમને આટલી સરસ અમારી પ્રોડક્ટ લાગી છે અને સાથે સાથે ટેસ્ટ વાઇઝ પણ તમને ખૂબ સરસ ભાવી છે. એના માટે દિલથી થેન્ક યુ અને શ્યોર ભવિષ્યની અંદર પણ અમે આ જ ટેસ્ટ અને આવા જ અમારા પ્રેમ ભાવની સાથે તમને બધાને બધી જ વસ્તુઓ સર્વ કરતા રહીશું. હવે મારો રોટલો ફાઇનલી બની ગયો છે. આઈ થિંક ભગવાને થાળ મમ્મી જમાડવા ગયા છે તો ફટાફટ નાસ્તા પાણી કરી લે. તમને ટંકોરીનો પણ અવાજ આવી ગયો ત્યારે. પાલ નાસ્તો કરવા બેઠી જ નહીં, ચા વેચો કે નહીં? અરે ઈ પપ્પાએ કેવું કર્યું એમાં એવું હતું એનો વાગ નથી આની એને ખ્યાલ ન રહ્યો. બધે નાસ્તો કરી લીધો મેન વિશાલે. એને એમ કે મેન વિશાલે નાસ્તો કરી લીધો પણ વિશાલ એ ભૂલાઈ ગયો કે વિશાલ એ પપ્પાની હારે જ બેઠા હતા નાસ્તો કરવા. તો મન કે આટલો ચા છે ઈ કે થોડું દૂધ નાખ તો ચા પી જા. અરે મેં કીધું હું બાકી છું હજી. પપ્પા કે મને શું ખબર તો બાકી જોઈએ. હવે મારે દૂધ લેવું જોઈએ એથી લેવા તો નતો બીજી વાર મમ્મી હા બીજી વાર તો લીધું નતો લેવાનું તો હા એને કે ક્યારે વધતો હતો ને તો ઈ કે દૂધ નાખજો તો કે હું ચા દૂધ પી જાઉં. મેં કીધું બોયલા થાળથી મને ખબર પડી ને કે જમવા બેન ચા હા ચા દૂધ નો હચોડો દૂધ આપો છે ને એમાં નાખીને ખાવ. હવે દૂધ નાખવું હાલે દઈ દો. ચલો મમ્મી એને ઓસીકું રાખીને હુવડાવે, હું ન હોય આઈ ગઈ ભાડે. કાલે દાંત કાઢ્યા મમ્મી કે ઓસીકું રાખીને ઘડી હુવડાવો એમ. એટલી ઊંચી થાય નો પૂછો. અમારા ઢબો ઢળી જાય. ઊભું થવાટું કરે ડોકી ઊંચી એટલી કરે કે નો પૂછો વાત. એમાં દીકો બા શું કરે છે ઢીંગુ ને? બા ઓછી ખવાય પૂછે હુવા હાટું ઓછી કે હુઈ જાવ એમ. એ ઢીંગુ જોજો હમણાં ઊંચી થાય એમાં સમજો કેટલી ને ડોક ઊંચી કરવા જોઈ છી ઢીંગો તેમાં દઈ. અત્યારે મારી પાઇપ ચકરી ફ્રી થઈને ત્યાં મેડમ ઉઠ્યા અને એમાં કોણા ઓટ કાઢે રોવાય કોણું વળે દાંત કાઢે છે એમાં દીકુડા એ મારે કાનું એ બીજું ઊંઘ થઈ ગઈ. મમ્માને નવરું નહીં રહેવાનું હચોડું. હા મમ્માને ફ્રી નહીં રહેવાનું હચોડું.
તને ખબર પડી ગઈ હતી મમ્મા ફ્રી થઈ ગઈ છે એમ હે બીજું ઓકળા ધીમે ધીમે કરી બહુ હાથ પકડવા ખબર પડી જાય કે આ મેડમ નો ગમશે નહીં હવે હમણાં રોહે એટલા હાથ પકડ ઉલાળવા મળે જો જો શરૂ થઈ ગઈ ને જો હવે જો કે તારા ખેલ તમને ખબર પડવા મળી છે ત્યારે ખેલ અમને ખબર પડવા મળી છે કે તમને ક્યારે શું થાય છે હા ક્યારે શું થાય ફોન આમ જોવે છે એક ધારું ડબું તેમાં એ હું હોય એમ જોઈ લે ઊંચા કરી જો આમ જો ડોક ઊંચી કરે હું તો બિલકુલ નથી ગમતું એને ઊભા રાખો ને આ મતલબ કેમ તેડકી થઈ ગઈ છે અમારે આરું હું દીવજું અમારી આરું થઈ જાય કારણ કે પહેલેથી બહુ ટેવ હતી મતલબ જીભમાં આરું સિવાય કોઈ હતું જ નહીં હવે તો એમાં નાની થઈ છે ક્યારેક ક્યારેક આરું થઈ જાય કારું રાધા એ રાધા છે રાધા ગરી રાધા ગરી રાધા છે તમારા રાધા રાણી ખાઈ પીને આવી ગયા છે ને રમાય છે ક્યારના દુપટ્ટાથી રમે છે અને બા હામું જોવે છે બીજું બા હામું જોવે છે કારણ કે બા લેવા છે સવારમાં કંઠી ઢીંગલીની અત્યારે કંઠી બંધાશે આંચકા મારીને એમ જોઈ લે હાથમાં બાથમાં બધું પકડી લે દોરાન બોરાન ઢીંગો તેમાં રેવા દીધી થાય ને ઢીંગો એ ઢીંગા રેવા દેજે હો હે તો બાંધવી જ પડે ને કંઠી વગર થોડું દીકરા રેવાય એ મારે કાનું જાળી રાખવું પડશે તમારે ગઢિયાને જાળી રાખવી પડશે હા અગર તો હાથમાં નહીં રહી લાવો પકડો હાલો અને મમ્મી કંઠી તો પહેરવી જ જોઈએ ને બધાને કંઠી વિના તો હાલે જ નહીં દળું કોઈ દિવસ એમ ન રખાય ગુરુ ધારણ કરાવીને એને કંઠી પહેરી જ પડે ગુરુ ધારણ કરવા જ પડે લખેલું શાસ્ત્રમાં કે ગુરુ ધારણ ન કરીને નુગરા કે માણસ એટલે ગુરુ તો હોવા જ જોઈએ અત્યારે આપણે નાના હોય એટલે ગુરુ નો ધારણ પણ કરતો ભગવાનના નામની કંઠી તો પહેરવી જોઈએ આપણો સંપ્રદાય હોય એના નામની હા એને કંઠી પહેરવી પડે હા તમે દ્વિજાએ તો પહેરી લીધી કંઠી હવે હું મોતીડા વીણો છો મોતીડા ગોતો છો દ્વિજુ એ દ્વિજુ અમારા દ્વિજાએ છે ને કંઠી બંધાવી છે એટલે એને ગુરુ ધારણ કરી દીધા કેવાય કારણ કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ને આપણે નાનીથી કંઠી બંધાવીએ ને તો હાલે એમ અને અમુક હવેલી વાળાને છે ને પછી એને માવતરની ઘેર બંધાવી દે પછી સાસરે જે બીજો ધર્મ ન રાખે એને બંધાવેલે ને તો એ બીજો પછી નો ધર્મ પાડે અને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કંઠી બંધાવી ને તો આપણે હા રહી જાય તો અહીંયા બીજો ગમે પંથ હોય એની કંઠી પહેરે તો હાલે ખરું હાલે કરે હા રોવાઈ જો ખીજાય છે ક્યાંક બધા રોતા તને જોવે ને કેવી રોષ હતું કેવી રોષ હતું બધા તને દાંત કાઢતા તો જોવે છે હાથ એકારે બે મોઢામાં નાખવા હોય એમ જોઈ લે નાની ખારે ખાવી કંઠી પહેરાવી ભગત થઈ ગયા દીકરો હતી ને મુકાઈ ગઈ હતી એટલે પછી પાછી મમ્મી કે લેતા હોય કે ભગત થઈ ગયા દીકરો ભગત તો ગમે ભગવાન થાવું પછી મોક્ષ નહીં મળે તો દુપટ્ટો જેટલો ભાલો લાગશે સમજો છો હમણાં મૂકે નહીં દુપટ્ટો તો મારે જ કરવાની છે કીધું તું કંઠી મોઢામાં નાખી નીચ કરે થોડી થોડી ગયેલો ને ટૂંકી કરી નાખશું ખારેક લાવ પપ્પા હજી કાલ ખારેક ખૂટી છે મમ્મી પપ્પાને કહે કે ખારેક વાળા ને તો લઈ લેજો એ કે એમ એક નંબર છે કઈ વાંધો નહીં એક નંબર છે દાદા કે ખારેક એક નંબર છે અરે વાહ સરસ છે લ્યો લાલ છે તો સારું પાયલ ને ક્યાં લઈ જા દ્વિજાને ભૂખા લાગી હોય બાકી ટૂંકી કરી મેં હાર કાઢી ઈ પછી મેટલો જ મેં તોડ્યું નતા વાયાથી કારણ કે મમ્મી ને ખારેક અંતરમાં વાલી ને ખારેક ખૂટતી નથી અમારા ઘરમાં ખોટે ને આવી જાય ખોટે ને આવી જાય આમ ફોન સામું જોઈ જો ડબો મને લાગે છે મમ્મી જેમ બ્લોગ કરી દે બ્લોગ સર મમ્મી હેલો ગુડ મોર્નિંગ ફેમિલી હેલો ફેમિલી એમ કરશે તો બુડો જો ને આમ જો ને મારો ટણીયો તેમાં મારો ટેણીયો તો ચલો હવે શું કરવું છે ખવાય ખાઈને તો તમે આવ્યા છો હવે તો કરવાનું શું કહે તમારે આમ જો રોવાઈ જો હમણાં બે જો આમાં તો ખીચડ એટલે સીધું આમ જ કરે કાન પાય લઈ જાય હાથ ઓલા કરી રાખી લાલ જોળ થઈ ગઈ
હજી પાયલ ખવડાવી બીજા ઘરે મૂકી ગઈ છે કે તમે દીદી રાખો ને થોડું વિડીયોને એડિટ કરું પણ માતરમાન રહેવું જોઈએ ને આપણી પાસે એમ જો બીજું દુપટ્ટો જોઈશ હાલે 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 બાપા હાલે મોઢું સાફ કરી નાખશે દુપટ્ટો તો ખબર ને કેમ કેટલો વાલો છે ને મથા જ કરે બે હાથ પકડીને એવો દુપટ્ટો નામથી આમ ચોળા કરશે વાગી છે 12:30 અને કાલની જેમ કિચનમાં આજે પણ મસ્ત મજાની સ્મેલ આવે છે કારણ કે આજે મારું ફેવરેટ શાક બન્યું છે કેટલો ટાઈમથી ખાવું હતું પોસિબલ જ નહોતું કારેલાનું શાક ભરીને હા તો આજે પોસિબલ થયું છે એટલે પાયલે બનાવ્યું મસ્ત મજાનું તો તમે જો જેને મામ છે ને ફેવરેટ કારેલાનું શાક એને ઓટોમેટિક મોઢામાં પાણી આવતું છે એટલું મસ્ત શાક બનાવ્યું છે અને આમાં જે પાયલને વિશાલને તો ભાવતું નથી તો કે પાયલને ભાવતું જ નથી તો મમ્મી તો એને હાટું શોર્ટ મને શાક બનાવ્યું રોટલી બનાવી ને રોટલા બનાવ્યા હા એમ માડી ક્યાં નહીં ભોતો મારે પાસે જોડે ખાઈ પી લીધું મેં ખવડાવ્યું હમણાં રૂમમાં હતી મારી પાસે ક્યાં બીજું બ્લેન્કેટ ને બધું પડ્યું છે ના ના પછી હું હતી ને એટલે દાદા વાતું કરતી હોય ને છોકરી મારી હા ખવડાવ્યું મેં દૂધ પાયું એમને અત્યારે બોલ ક્યારે ખવડાવું ને ત્યારને ઊભી રાખી છે ઉતી જ નથી બોલી ગુણ એટલે અહીંયા કરે પપ્પા મેં તમે રાખો ઘડી હોય મેં થોડું હા બેઠી જ જો વળી મારી પાસે તો બોલાવી તારી રહેતી જ નથી મારી પાસે એટલે ઊભું જ રહેવું કુવડાવું તો કૂદ હોય જ ને એને આમ દૂધ ખરાય વળી સાંભળે તઈ દૂધ પીવાઈ ગયા ના ના એને દૂધ પીવાઈ ગયું એટલે તમારી પાસે રહે છે ને કે રહેતી છે હવે જો મમ્મી થાળ તૈયાર કરે જ છે હજી ના ના તમારે થોડું મમ્મી બાકી રાખી કરી નાખ્યું ત્યારે જો બની જ રહ્યો હજી હું રાખતી હતી મમ્મી રાંધતા હતા ના ના રંધાઈ ગયું શાક મસ્ત દેખાવામાં બેનું એક નંબર ગળપણ મેં તે બનાવ્યું હોય ને કારણ છે પહેલે તારા નો કપે બટા તમારે બીજો ખાવો મારે કોને કેવું એટલે અમે આંગા હાટા ચાટી જાવ તમ તારે એટલું મીઠું થયું એટલે નહીં કાપવા નહીં તો બીજો અમારે ખાવું હોય પાછું એટલે હા અને મેં તેને અને મેં તેને એક જ વાર બનાવવાનો હતો એટલે આપણે તો વાર શાક ખાવું હોય હા બની ગયું મસ્ત મજાનું શાક રેડી ને ઘરે થઈ રહે ને હા પણ મમ્મી કે નવરી છો તમારે નક્કી ને ગામમાં તમે ક્યારે કામ પતાવી ના આવો હું રાખતી હતી હું જાગતી હતી એટલે બેઠી હતી ક્યારની માટે થોડું ખાય હું એટલે બસ નો વાંધો નકર કદાચ મમ્મી રાખી પડે નો રહેતી એટલે હા તમે આમ ક્યાંની ઉઠી જઈ હા એટલે બસ નો રહે હું ગંધાર આવાસ કે નથી વાંધો કઈ તો વાંધો ને હવાર આજ ખાધી કાંઈ રોટલી વાંધો ને કઈ પેટમાં આજે દહીં નથી વાંધો સારું એટલે સારું થઈ ગયું હા એટલે વાંધો નથી આવ્યો હાલો પણ કાલે હોમમેડ ને બધું થઈ ગયું ને વાર એટલે પેટ ખાલી થઈ જાય એટલે વાંધો આવી જાય तो वांधो नहीं प्रॉब्लम की वजह से अभी हम सब आपको इसी हेयर स्टाइल में दिखाई देने वाले हैं टको देगी गत पे टको दीदी लट्टू एमा आ माने नहीं એટલે दीदी હા હોય હોય આ માને નહીં છોકરું દાંત કાઢે ને એટલે પછી કે મમ્મી ના વાળ ખરે એવું હોય એટલે હજી ખરે મમ્મી કે એની કરતા તું પાયલ તેલ નાખી ઊંચું વાળવા મે એટલે નો વાંધો તો મારે છે ને હેળી મારી હેળી હતી ને મારે ત્રીજા મહિને આટલા વાળ ખરે હોય બાપ રે મારે ખાસું જોઈને કે આટલા વાળા ખરે જ મેં ધોવા એમ કે જોયું વાત કરતી જોયા નતા ક્યારે કેટલા ખરે તે કચરો નાખવા ગયા ને મને કે વાળ કોને મેં મારા ઈ ક્યાંક મેં રોજ ના એટલા છે મેં કીધું રોજ ના મેં ધોવા પણ માથું જ ન ઓળું ખાલી એમને છે ને કાઢી જ નહીં એમને પેક કરીને એમને પેક કરી દીધું મમોડ જ વાળ હતી ખોલતી હતી અઠવાડિયે કે 2 થી 3 દિવસ દાંતે ફેરવતી નો ઓળું ને હાથ બાટલા ડૂચા આવે કે ટકો માં સર કે ના ટકો તો ન થાય કે ભાઈ યાર આયકા હોય આપણે બીક હોય કે ભાઈ ક્યાંક હોય ને વાળ આપણે એટલા વર્ષોથી વાળ ઉતરતા હોય થોડા હા પણ હાવ માઇનર હા પણ આવતા જોઈએ અંદરથી પાછી ઉભા મળે કાઈ ના લો જમી લઈ તો અત્યારે વાગ્યા છે 5:45 અને ઢીંગલી અમારે એટલી નટખટ છે ને એની મમ્મી બીજા કે 4:30 સૂડ આવી 5 વાગે લોકો ગાડી હાગવા માટે ગયા મને કે કલાક સુધી હોય તમ તારી કે 3:30 વાગ્યાની રમાડું એટલે કે અત્યારે સૂતી છે ને કે કલાક 1.5 કલાક સૂતી રહી કે વાંધો નહીં આવે આમ એની ગાડી કદાચ રોડે વળી છે ને નામ અમારા માતરમાં જાગ્યા છે
ખવડાવ્યું પીવડાવ્યું ત્યારે તે ત્યારે રહેવાય છે. હજી ખાવું હતું પણ પાવડર થઈ રહ્યો પાછો એનો જ હતો નહીં એટલે અમે વાંધો નથી. રમે છે મમ્મી કે આપણે નવડાવી દઈએ નહીં કે એ લોકો આવે ને જાય કે હળવી થાય ને તો રમે. કાં દીધું હું કરતી ત્યાં હમણાં એવી રોવે જરીકે મોઢું ન હાલે ભૂખ લાગી હોય તો. હા જરીકે મોઢું નથી હાલતું ભૂખ લાગે એટલે રોવા લે આખું કેમ બંધ સી થાય છે. હા પ્રોસેસ શરૂ છે એમ ને બળ થાય સારું એટલે સી કરે ને સારું નવડાઈ જાય. આમ તો હેબિટ બહુ સારી ઊભી રાખીને મમ્મીએ ખાધા પછી કે હમણાં છીણ પીપી તો કરી જ લે કેવું ન પડે એટલે સારું ડાયપર છે ને વાંધો નહીં આવે. નકર બહાર આવે પછી બહાર આવે બધું જે બંગાસે આવે છે બધું ભેગું છે મેડમ ને. હે દ્વિજુ બીજો એ લોકો આવી જાય મેં ફોન કર્યો એમ તમે વાંધો નહીં આવે તો છી થાય છે અત્યારે. ફાઇનલી અમારે ઢીંગલીને રેડી મસ્ત કરી દીધી છે અને પણ હું શરૂ થઈ ગયું છે પાછું. તમને કલાક પછી મળે છે ને હવા 6 ત્યાં અમે 6:15 ત્યાં કલાક પછી મળી છે તમને એટલે કોઈ કહેતું નહીં. હવે તમારી છોકરી ભૂખી થાય મમ્મા આવી ગઈ બેટા મમ્મા આવી ગઈ મેં ફોન કર્યો મમ્માને ગાડીને અવાજ આવ્યો. હા ગાડીને અવાજ આવ્યો તો નવડાવીને મમ્મી આંજણ કરીને બાગડો કર્યો પાછું મેં લૂછી મારા ભાઈ આવ્યું માં દીકરા આમ જો કોણ આવ્યું ડેલીમાં આમ જો કોણ આવ્યું આમ જો ઘરમાંથી લઈ છોકરા ભાઈ ક્યારેક હા પપ્પા લઈને ગયા ઘડીક વાર નહોતી રહેતી બહાર બધું હલતું હોય કે રેક નહીં એટલે પપ્પાજી દઈ જ કે હવે નથી રહેતો મેડમ મેં કાંઈ ના લો ભીખા થયા છે એટલે મેં તને ફોન કર્યો તમે કીધું આવી ગયા કાંઈ વાંધો છે તો તમે ક્યાં ને પાછું તરત ઉઠી બોલો આ હવે પાછું છે ને એને ખબર પડી કે મમ્મા બહાર જાય મને મૂકીને એટલે હા તમે કીધું હોત ને દીદી તમને કલાક હોય કાંઈ વાંધો નહીં આવે નવડાવ્યા હા હવે એને ખાલી ખાવાનું છે ટાંકી ફૂલ કરવાની બીજું કાંઈ વાંધો નથી. સો વાગ્યા છે અત્યારે સાંજના 8:30 અને 8:30 સાથે તમને બધાને મળી રહ્યા છીએ મસ્ત મજાના. કારણ કે વરસાદની અંદર આજે તો ભીના નાહી લીધું છે એટલે ઓર મજા આવી ગઈ છે. પણ એમની સાથે જ આપણા પાર્સલ અહીંયા રેડી થઈ ગયા છે 1 2 3 અને બાકીના અહીંયા પેકિંગ કરીને રેડી કર્યા છે. થોડી ઘણી વસ્તુઓ બાકી હોય છે તો એવી રીતના આપણું અલગ અલગ ડિવાઇડેશન હોય છે કે જે એકદમ રેડી થઈ ગયા હોય અહીંયા હોય ઉપર ચિઠ્ઠી લાગી ગઈ હોય અને સ્ટીકર લાગી ગયું હોય કમ્પ્લીટલી અને બાકીના જે આ બધા હોય આ બધા બાકી હોય છે. અને અહીંયા જો એક બોટલની અંદર આપણે અત્યારે પાર્સલમાં જઈ રહ્યું છે કેરડાનું અથાણું પછી એમની સાથે છે ગોઠલીનો મુખવાસ એ છે સાથે છે જીરાપુરી અને એમની સાથે સ્વીટની અંદર આપણું મસ્ત મજાનું પાર્સલ પેકિંગ કરી દીધું. જો કે તમને બહારથી તો નહીં દેખાય પણ બેક સાઈડથી દેખાઈ જશે કે ઘૂઘરા મસ્ત મજાના સ્વીટની અંદર આપણે પેક કર્યા છે તો એ પણ પાર્સલની અંદર જઈ રહ્યું છે. એટલે 4 પાર્સલ આપણા ઓલરેડી બાકી છે અને અહીંયા મસ્ત મજાની તૈયારીઓ થઈ ગઈ છે અને આવી છે બાજુમાંથી અડદની દાળ આવી છે પણ અડદની દાળ ખાવી છે ને યાર એ એક કન્ફ્યુઝન છે. કારણ કે કિચનમાં જઈએ ને તો ખબર પડશે કે અડદની દાળ ખાવી છે ને યાર મમ્મીને મળીએ આપણે. હે મમ્મી અડદની દાળ હે ને યાર ખાઈશું કારણ કે વિચારશું એમ શું કામ કારણ કે મમ્મી અહીંયા મસ્ત મજાનું બનાવે છે અત્યારે બટેકા ભૂંગળા લસણિયા બટેકા ભૂંગળા એમ ને હા તો મમ્મી અત્યારે અહીંયા જે એમની ગ્રેવી ને એવું રેડી કરે છે અને બાકીના બટેટા અહીંયા થઈ જાય છે રેડી. મસ્ત મજાનું વાતાવરણ છે ગરમ ને એને યારે ગરમા ગરમ વસ્તુ એટલે મજા આવી જાય છે. સ્પાઇસી મીડિયમ હો બહુ નહીં હા તો વાંધો નહીં મેં કીધું તમે ચટણી નાખો એટલે કલર પકડાવવાનો છે એમ ને ઓકે સરસ લ્યો તો ભાઈ અત્યારે જો મસ્ત મજાના અત્યારે બટેકા ભૂંગળાની તૈયારીઓ થઈ રહી છે ગરમા ગરમ મજા આવશે અત્યારે ખાવાની. કારણ કે વરસાદ અત્યારે ધબધબાટી બોલાવતો હતો. પપ્પા અત્યારે આવ્યા નથી કહેતા કે વરસાદી કે બહુ એટલે બહુ વરાછા આવ્યો હતો હે પપ્પા વરસાદ બહુ હતો અહીંયા આવ્યો થાવ કરો હતો ત્યાં બેન ઢાક્યો સાઈડમાં દુકાનમાં ઓટલો પકડીને રેનકોટ લઈ નતો ગયો બરાબર ફૂલ તડકો હતો મેં કીધું હું કરીને લઈ મને એમ જ હતું હું વરસાદ થયો ને તો મેં કીધું તારો રેનકોટ લીધો નથી સોસાયટી ગેટે પહોંચ્યો ત્યાંથી ઘરે પહોંચ્યો તો પલ્લી ગયો આખો એટલે આ બાજુ અબરામાંથી આ બાજુ નથી વરસાદ ઓલી બાજુ વરાછા બાજુ બહુ વરસાદ છે તો અને વાળ ટૂંકા કરી નાખ્યા વાળ ઉડાડી નાખ્યા પણ તમે ઉનાળો હોય ગયો ને હવે કાઢ્યા એવું છે આ તો ઉનાળો હોય ગયો ને વાળ કાઢી નાખ્યા એવું થયું છે તો સરસ ઉનાળામાં કાઢવાની જરૂર હતી પણ આ મોડું થઈ ગયું તો મોડું થઈ ગયું એ જ ને મોડું થઈ ગયું પણ આ હારા લાગે છે ઓલા મોટા હોય ને કરતા આ હારા લાગે ઝીણા માથું નાઈન વળવાનું નહીં ને ઉપાધિ જ નહીં નાઈન કઈ ઉપાધિ જ નહીં હા નીકળ્યા હે
લે હું વાત છે એટલે આવી રીતના બાંધે લાગે છે એમને સરસ સરસ કારણ કે હવે તહેવારો નજીક આવે એટલે જોઈએ ને કા મમ્મી અમે બહુ ગરમી થતી હા હા થોડા ટૂંકા થઈ જાય ને તો ટૂંકા થઈ જાય ઉપાધિ નહીં સાચી વાત છે તો અહીંયા જો અત્યારે મસ્ત મજાના હા 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 બટેકા ભૂંગળા એમને પાણી આવે છે. મમ્મી ફટાફટ બનાવો હાલો હવે ખાલી ગરમમાં નાખવાનું જ છે એવું છે બને જ તો બેસી જઈએ ને ભાઈ ફટાફટ બે જ જવાનું હાલો હાલો તો ભાઈ એમની સાથે બેસી જઈએ મસ્ત મજાના બટેકા ભૂંગળા એન્જોય કરવાના એમની સાથે જ આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ અને ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ